નમસ્કાર સાહેબ, આપની સમિતિનું નામ જણાવશો? સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અમદાવાદ શહેર ધર્મેન્દ્ર શુક્લ પ્રમુખ છું. આપ શું એનાઉન્સમેન્ટ કરવા માગો છો? એનાઉન્સમાં આજે અઘટિત ઘટના ઘટી કાશ્મીરમાં પહેલગામમાં આપણા પરિવારના સ્વજનો આપણે ગુમાવ્યા છે. આતંકીઓ દ્વારા અઘટિત કૃત્ય જે કરવામાં આવ્યું છે એની સંવેદના સમસ્ત બ્રહ્મ સમાજ અમદાવાદ શહેર સખત શબ્દોમાં પડે છે. એના અનુસંધાનમાં આજે આપણે પ્રેસ કોન્ફરન્સ રાખી છે અને દર વર્ષે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ 28 વર્ષથી શોભાયાત્રા ધામધૂમથી અને સાંસ્કૃતિક કાર્યક્રમો કરે છે. પણ આ સંવેદના જોતા સમસ્ત બ્રહ્મ સમાજ શોકાત્મક છે અને બધાએ સરળનું નક્કી કર્યું કે આ વખતે આપણે યાત્રા નહીં કરી અને એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ. પરશુરામ દાદા બધાને ખ્યાલ જ છે કે પૃથ્વીમાં માનવ સૃષ્ટિ માટે રાક્ષસી કૃત્યોને હણ્યા હતા. એટલે આજના યુગમાં બી એક આતંકવાદી એક રાક્ષસી કૃત્ય કર્યું છે એને સરકારશ્રી જે પગલાં ભરવા જઈ રહી છે એને અમદાવાદ શહેર સમસ્ત બ્રહ્મ સમાજ વતી કર્ણમુક્તેશ્વર મહાદેવના સાનિધ્યમાં અમે પરશુરામ ભગવાનના જન્મોત્સવના બદલે જન્મોત્સવ પરશુરામ દાદાના સાનિધ્યમાં અમે લોકો શ્રદ્ધાંજલિ પાઠવા જઈ રહ્યા છીએ. મુક્તેશ્વર મહાદેવના સાનિધ્યમાં મહાદેવને પ્રાર્થના કરીશું કે મૃતાત્માઓને શાંતિ અર્પે અને આવનારા સમયમાં જનજ્ય કૃત્ય કરતા જે કંઈ થઈ રહ્યા છે અત્યાર સુધી એમાં પગલાં લેવામાં આવે અને એને કાયમી માટે આવા કૃત્યો થતા અટકે એના માટે અમે પ્રાર્થના કરી અને શ્રદ્ધાંજલિ આપીશું મૃતાત્માઓને. આપ જે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવાનો છે એના વિશે માહિતી આપશો? શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અમે દર વર્ષે 28 વર્ષથી સતત કર્ણમુક્તેશ્વર મહાદેવથી અમે પ્રસ્થાન કરી અને અમદાવાદ શહેરમાં શોભાયાત્રા કરવા હતા. આ વખતે સવારે એ જ ટાઈમે સવારે 8 વાગે અમે સર્વે ભેગા થઈશું કર્ણમુક્તેશ્વર મહાદેવ સવારે 8 વાગે અને કર્ણમુક્તેશ્વરના સાનિધ્યમાં અમે શ્રદ્ધાંજલિ પાઠવી અને પ્રાર્થના સાથે અમે ત્યાંથી પ્રયાણ કરી અને રાયપુર દરવાજા સુધી કર્ણમુક્તેશ્વરથી રાયપુર દરવાજા સુધી અમે શાંતિથી મૌન યાત્રા કરીશું અને ત્યાંથી છૂટા પડીશું. થેન્ક યુ વેરી મચ. તાજેતરમાં 22/4ના રોજ જે અઘટિત ઘટના જે ઘટી છે જેમાં આપણે આપણા સ્વજનોને ગુમાવ્યા છે. સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ આ આતંકી દ્વારા અઘટિત જે કૃત્ય કરવામાં આવ્યું છે એ કૃત્યમાં જે આપણા સ્વજનો ગુમાવ્યા છે તે બધાને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા સાંત્વના પાઠવું છું. સાથે સાથે સ્વર્ગસ્થ આત્માને મહાદેવના ચરણમાં પ્રાર્થના કરીએ છીએ કે શાંતિ અર્પે અને જે ઘવાયેલા છે એ જલ્દી સ્વસ્થ થાય એવી મહાદેવના ચરણોમાં પ્રાર્થના સાથે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અમદાવાદ શહેર આ ઘટનાને સખત નિંદનીય તરીકે વખોડે છે અને સમગ્ર શાંતિ આપે એવી પ્રાર્થના. થેન્ક યુ સર. બ્રહ્મ સમાજ અમદાવાદ શહેર દ્વારા પ્રતિ વર્ષ ભગવાન પરશુરામ જન્મ ઉત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન થાય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ 29/4/2025ના રોજ ભગવાન પરશુરામ જન્મ ઉત્સવ નિમિત્તે શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ કાશ્મીરમાં પહેલગામ ખાતે અઘટિત ઘટના આતંકવાદીઓ દ્વારા નિર્દોષ નાગરિકોને જે અઘટિત ઘટના બની તેના અનુસંધાનમાં એક સંકલન બેઠક તાત્કાલિક થઈ અને એ બેઠકમાં એવો નિર્ણય લેવાયો કે આપણા આવી ઘટનાને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સખત શબ્દોમાં વખોડે છે અને આપણે જે ભગવાન પરશુરામ જન્મ ઉત્સવ નિમિત્તે જે શોભાયાત્રાનું આયોજન દરેક વિભાગો દ્વારા સાથે મળીને કરવાનું હતું એ આપણે હાલ પૂરતું મોકૂફ રાખ્યું છે. પરંતુ આ દિવસ સર્વસ્થ આત્માઓને શાંતિ અર્પે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા તારીખ 29/4/2025ના રોજ કર્ણમુક્તેશ્વર મહાદેવ જ્યાંથી ભગવાન પરશુરામની શોભાયાત્રાનું પ્રસ્થાન થતું હતું ત્યાંથી મૌન રેલી દ્વારા સવારે 8 વાગે ભેગા થઈ મૌન રેલી દ્વારા રાયપુર દરવાજા સુધી મૌન રેલી કાઢી શ્રદ્ધાંજલિ દિવસ સર્વસ્થ આત્માઓને આપવી એવું સર્વાનુમતે નક્કી થયું છે. થેન્ક યુ સર.